નીચે હું મારી રૂમ દેખાડું તમને તો નીચે અંજીર પણ આવેલા છે જો તમને દેખાડું એટલે અહીંયા ગરમ પાણી આપણે આવી ગયા હતા સાવરકુંડલા હોટલ આવી ગયા છે આપણી રૂમે જો તમે આપણી રૂમ મિત્રો કેમ છો બધા મજામાં રહેશો તો આપણે હવે ફ્રેશ થઈને આવી ગયા છીએ ને તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે આવી ગયા છે આપણી રૂમે જો ને આપણે આવી ગયા અત્યારે આપણા ધાબા ઉપર આપણે જઈ ધાબા ઉપર અત્યારે આપણી રૂમની ધાબા ઉપરથી જો આપણી કોલેજ આવો નજીક જ છે આમ જોઈ શકો છો તમે અહીંયા આપણી કોલેજ છે તો આપણે અહીંયા એક્ઝામ દેવા જવાનું હોય છે ને આ બાજુ જો તમે બધી બાજુ ખેતરો છે તમે એક વખત નજારો મસ્તીનો આવે છે અહીંયા આ બાજુ આપણા બધા મિત્રો સૂતા છે એથી આપણે થોડોક વહેલા જાગી ગયા છીએ નીચે હું મારી રૂમ દેખાડું તમને તો નીચે જઈએ આપણે તમને રૂમ દેખાડીશું નીચે જો તમે આપણે નીચે આવી ગયા અહીંયા માંડવી લાડુ દીકરી છે ને આપણે બેસી ગયા છીએ ઈંડોળે આ બાજુ જો તમે એકલી માંડવી છે આ બહુ વરસાદના કારણે પલ્લી ગયેલી છે એક દાદા એકલા છે અને એની માંડવી ખૂબ જ પલ્લી ગયેલી છે તો તમે અહીંયા પણ વરસાદના કારણે પલ્લી ગયેલી છે અને અત્યારે કાળી થઈ ગયેલી છે તો દાદા ફૂકવાયેલી છે આમ જુઓ તમે માંડવી દાદાને પણ બહુ જ બગડી ગઈ છે આ વરસાદના કારણે માંડવીનું નુકસાન ખૂબ જ આવ્યું છે આ બાજુ આપણે આ બાજુ જઈએ તો અહીંયા તમે જમરૂખડી છે આમાં જમરૂખ પણ ઝાઝા આવેલા છે ને એક અહીંયા અંજીર છે પણ અંજીર પણ આવેલા છે તો તમને દેખાડું આ અંજીર છે અંજીરનું ઝાડું એમ અંજીર પણ ઝાઝા આવેલા છે આ જમરૂખડી છે એમાં જમરૂખ પણ આવેલા છે જુઓ તમે તો આપણે આવી ગયા રૂમની બહાર ને જુઓ તમે અહીંયા દાદાની ડુંગળી છે વરસાદના કારણે બધી પલ્લી ગઈ ને દાદાએ હમણાં ખેડી નાખી છે જુઓ તમે કેટલી ડુંગળી હતી એટલી ડુંગળી હતી તો બધી ડુંગળી એને ખેડી નાખી છે જો આમાં ડુંગળી પડી છે જુઓ તમે આમાં વરસાદના કારણે આમાં બધી પલ્લી જીથી ને બહુ ઉગી નહોતી ને હેડમાં બહુ ભાવે નથી આવતો એટલે પછી આ દાદાએ ખેડી નાખી છે જો તમે આમાં પાણી શોકવી નાખ્યું છે જો તમે અહીંયા વસાળે ખાલી એના કારણે દાદાએ બધું પાયસું મરી દીધું છે ને બધી ખેડી નાખ્યું છે ને આ લાઈનમાં ખાલી નાળિયેરી ઊભી છે 7-8 જોઈ શકો છો તમે ને આ બધું ખેડી નાખ્યું છે દાદાએ ને અહીંયા એક કવો છે હું તમને દેખાડું જો તમે આ કવો દેખાડો એમાં પાણી છે કે નહીં અત્યારે એમ જો તમે આમાં પાણી લાટ છે પાણી પણ લાટ ભરેલું છે જો આ મોટર પણ છે અહીંયા આ બધી ખેડી નાખ્યું છે દાદાએ અહીંયા એક આંબો પણ છે જુઓ હજી બહાર છે આંબાઓનો આ બાજુ પર ડુંગળી ખેડી નાખી છે જુઓ તમે મિત્રો આ કોબી છે જુઓ તમે અહીંયા કોબી આવેલી છે દાદાની ડુંગળી બધી ખેડી નાખી છે જુઓ તમે ને બધે ખેડી નાખ્યું છે ડુંગળી બધી કાઢી નાખી છે આપણે જવાનું છે આમ ધાબા ઉપર આપણે જઈએ ધાબા ઉપર જે આપણે બધા ભાઈ બહેનો સૂતા છે સવારનો નજારો જોવો તમે આ બાજુ બધા ખેત છે ખેતરો છે આ પણ દાદાની વાડી છે અને આમાં પણ દાદાએ જો ડુંગળી ખેડી નાખી છે બધી આમાં આંબા પણ કરેલા છે દાદાએ આપણે આવી ગયા છે નીચે ને હવે જવાનું છે બાજુની અંદર જોવો તમે આ હીટરની પાછળ એટલે અહીંયા ગરમ પાણી ગરમ આવે છે હવે આપણે નાહી નાખ્યા છીએ ને આપણે આવી ગયા છે આપણે ધાબા ઉપર જોઈ શકો છો આપણી રૂમના ધાબા ઉપર આ બાજુ તમે વ્યૂ જોઈ શકો છો આ બાજુ જુઓ તમે કપા આપણી આ બાજુ જુઓ વરસાદના કારણે આ બાજુ પણ માંડવી ઉગી છે બધાને જુઓ તમે આપણા બીજા મિત્રો છે ને જો ઓલી બિલ્ડિંગ છે આ મોટી બિલ્ડિંગ એમાં આપણા 3 થી 4 મિત્રો બીજા રહે છે આપણા ગામના તો વાગી ગયા છે 7:30 ને હવે આપણે જવાનું છે હોટલમાં જમવા તો આપણે જઈએ હોટલમાં જમવા
તો આપણે આવી ગયા છીએ સાવરકુંડલા અને જો આપણે આ કૃષ્ણા હોટલમાં આપણે જમવા જવાનું છે. તો આપણે આવી ગયા છીએ હવે અંદર. અંદર જોઈ શકો છો તમે નજારો. તો આપણે મગાવી લીધી છે ફૂલ થાળી જો, અને આપણે આવું છે કંઈક જમવાનું, તો આપણે જમી લઈએ હવે. આપણે આવી ગયા હતા સાવરકુંડલા હોટલમાં જમવા, ને આપણે જમી લીધા ને ફોન આવ્યો હતો કે જમવાનું લેતા હોય, તો આપણે એની હાટુ પર પાર્સલ કરી લીધું છે. તો આપણે જવાનું છે આપણે રૂમ તરફ. ટુવેલ લઈને સાવરકુંડલા જમવા, અને ભાઈબંધના માટે પાર્સલ પણ એને મગાવ્યું હતું જમવાનું, તો આપણે એની માટે પણ પાર્સલ લઈ લીધું છે. હવે આપણે જવાનું છે આપણી રૂમે, તો આપણે જઈએ હવે રૂમ તરફ. આવી ગયા છે આપણી રૂમે. જો તમે આપણી રૂમ છે ને આપણે આવી ગયા આપણા મિત્રનું જમવાનું લઈને. આપણે જઈ મિત્રને જમવાનું આપી દઈએ ને આપણે પણ હવે જઈએ આપણી રૂમે. મિત્રો આપણે આવી ગયા છીએ આપણી રૂમે, ને હવે આપણે આ વ્લોગ આપણે આજ અહીંયા જ પૂરો કરીએ છીએ. ને જો તમને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ આપણા નવા વ્લોગમાં.